નંબર માછલી દેખાય. અને આ જે શંકર ભગવાનનું મંદિર છે જે ભવનાથ, તેમ પાણી આખું ભરાઈ ગયું છે. પાણી ભરાઈ ગયું છે અને આ પાણી ભરાઈ ગયેલું છે. તો હેલો મિત્રો, સ્વાગત કરું છું ફરીથી નવો વિડીયોમાં. તો આપણે આજે આવી ગયા છે ભવનાથ, જે શંકર ભગવાનનું મંદિર છે. આ તમે જોઈ શકો છો, કંઈ આ રીતના દેખાઈ રહ્યું છે. અહીંયા આ જો તમે પૂરું બધું પાણી ભરાઈ ગયું છે. આ રીતના કંઈ વ્યૂ દેખાઈ રહ્યો છે મિત્રો. આ જુઓ માછલી. આ જોઈ રહ્યા છો મિત્રો તમે, માછલી. માછલા બહુ છે. તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો, તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરું. મંદિર અહીંયા જો માછલીઓ બહુ છે, મોટી મોટી માછલીઓ. અને આ તમે જોઈ શકો છો જે બહારનો નજારો, પાણી બધું ભરાઈ ગયું છે. અને આ દુકાન છે ગઈ. આ જોઈ શકો છો જે ભવનાથ, જે શંકર ભગવાનનું મંદિર છે, તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છે. આ જો અંદર આ રીતના કંઈ દેખાઈ રહ્યું છે. હા જો મંદિરનો નજારો અંદરની સાઈડ દો, કંઈ આ રીતના દેખાઈ રહ્યો છે મિત્રો. આ તમે જોઈ રહ્યો છો. હા જો હા જે અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, તમને શંકર ભગવાનનું મંદિર બતાવું. આ કંઈ આ રીતના દેખાઈ રહ્યું છે, જે મંદિરનો નજારો તમે જોઈ રહ્યા છો મિત્રો. હા જોઈ રહ્યા છો, કંઈ આ રીતના મંદિરનો નજારો દેખાઈ રહ્યો છે. મસ્ત મજાનો વરસાદ પડે છે. આ જોઈ શકો છો, કંઈ આ રીતના જ્યાં અંદર શંકર ભગવાનનું મંદિર છે મિત્રો. તો મને બતાવું શંકર ભગવાનનું મંદિર. શંકર ભગવાનનું મંદિર, શંકર ભગવાનનું મંદિર છે. આ જોઈ રહ્યા છો મિત્રો, આ રીતના કંઈ મંદિરનો બહારથી નજારો આવી રહ્યો છે, જે શંકર ભગવાનની શિવલિંગ છે અંદર. અને આ જે શંકર ભગવાનનું મંદિર છે, જે ભવનાથ ટેમ્પલ કહેવાય છે. અને આ સાઈડ જે ડેમ છે, જે ડેમમાં પાણી બધું ભરાઈ ગયું છે, તો ઓવરફ્લો થઈ ગયો છે થોડો ડેમ. અને આ જોઈ શકો છો, કંઈ આ રીતના વ્યૂ દેખાઈ રહ્યો છે, જે મંદિરની બહારની સાઈડનો નજારો. મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે મિત્રો. આ જોઈ શકો છો. વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો છે, તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું. અને આ જે તમે જોઈ રહ્યા છો, જે આ ડેમ મસ્ત મજાનો દેખાઈ રહ્યો છે. પાણી ભરાઈ ગયું છે ડેમમાં. જોઈ શકો છો, મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે મિત્રો. અને આ તમે જોઈ શકો છો, હું તમને પૂરી રીતના બતાવવાની કોશિશ. આ જુઓ, જે ભવનાથ મંદિરના ડેમની વચ્ચે જે શંકર ભગવાનનું મંદિર આવેલું છે. આ તમે જોઈ શકો છો, જે શંકર ભગવાનનું મંદિર. આ જોઈ શકો છો, જે શંકર ભગવાનનું મંદિર કહેવાય છે. અને આ જે ડેમ છે, જે ડેમમાં પાણી ભરાઈ ગયું છે. વરસાદ એક બે દાડાથી તો હમણાંથી થશે છે મિત્રો. 2-3 દિવસથી વરસાદ બહુ પડે છે, તો આ ડેમમાં જે પાણી કહેવાય છે, જે બહુ ડેમમાં પાણી ભરાઈ ગયું છે. અને આ ડેમ અને મંદિર, આ જે મસ્ત મજાનું મંદિર પણ દેખાઈ રહ્યું છે. અને ડેમમાં જે પાણી ભરાઈ ગયું છે, મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે. એક નંબર વ્યૂ આવી રહ્યો છે, જોઈ શકો છો મિત્રો. અને ત્યાં જે ડબલા જે પાણીમાં તરી રહ્યા છે, કચરા પીટીના ડબલા છે કે શું ખબર નથી પડતી. આ તમે જોઈ શકો છો. અને જે ડુંગરના ચારો સાઈડ જે ડેમ છે, તો પાણી આખું ભરાઈ ગયું છે મિત્રો. મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે. તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહી છું. વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. તમને પૂરી રીતના તમને પેલી સાઈડ જઈને બતાવું શું છે શું નથી. વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. આ જોઈ શકો છો. તો હું તમને પેલી સાઈડ જઈને બતાવું. અને હું મિત્રો હમણાં પેલી સાઈડ જઈ રહ્યો છું, તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું. અને આ તમે જોઈ શકો છો, આ અહીંયા બેસવાની વ્યવસ્થા મસ્ત મજાની છે. અને આ તમે જોઈ શકો છો, જે આ મંદિર મસ્ત મજાની જો. આ તમે શંકર ભગવાનનું મંદિર જોઈ શકો છો, કે મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે. અને વરસાદ તો 2-3 દિવસથી બહુ વધારે પડી રહ્યો છે. આ જોઈ શકો છો. હા જોઈ શકો છો, કબૂતર બેઠેલા છે મંદિર ઉપર.
કે આ રીતના મંદિર દેખાઈ રહ્યું છે, જે શંકર ભગવાનનું મંદિર છે, ભવનાથ ટેમ્પલ. તમે જોઈ શકો છો આ રીતના દેખાઈ રહ્યું છે. આ જો આ જે શંકર ભગવાનનું મંદિર છે, અહીંયા અમારી વસ્તી અંદર પણ પાણી ભરાઈ ગયું છે, શિવલિંગ કહેવાય છે. આ જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે મિત્રો. અને ત્યાં બગીચો છે સામેની સાઈડ, નાના છોકરાઓ માટે રમવાની મસ્ત મજાની જગ્યા. આ જોઈ શકો છો જે પાણી આવી ગયું છે જુઓ ડેમમાં. આ પાણી અહીંયા માછલા આવી ગયા છે. આ જોઈ શકો છો કંઈ આ રીતના ડેમ દેખાઈ રહ્યો છે મિત્રો. મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે. તો આ જોઈ શકો છો મિત્રો કંઈ આ રીતના મંદિર દેખાય છે. અને અહીંયા જે શ્રી સંકટ મોચન મારુતે હનુમાન દાદાનું મંદિર છે. હા જોઈ શકો છો કંઈ આ રીતના હનુમાન દાદાનું મંદિર છે. અને આ બાજુની સાઈડ આવો તો તમે અહીંયા નાના છોકરાઓ માટે જે હિંચકા બગીચો છે, નાનો હિંચકા બિચકા ખાવા માટે લપસણી જે મૂકેલી છે, તો નાના છોકરાઓ માટે આનંદ કરવા માટે મસ્ત મજાની જગ્યા છે. અને ત્યાં આ સામેની સાઈડ જોઈ શકો છો તો બધું પાણી ભરાઈ ગયું છે. જે હમણાં ચોમાસાની સિઝન ચાલુ છે તો પાણી જે ડેમ છે, ડેમના વચ્ચે જે શંકર ભગવાનનું મંદિર આવેલું છે તે આ તમે જોઈ શકો છો. અહીંયા આ જે સામેની સાઈડ તમને જે શંકર ભગવાનનું મંદિર મેં તમને બતાવ્યું. અને આ જે આ સાઈડ છે જે ડેમ બધું ભરાઈ ગયું છે, તો પાણી આવવાની તૈયારી છે. હજુ 2-3 વખત વરસાદ પડી જશે તો બધું પાણી ભરાઈને અંદર આવશે મંદિરમાં. અને ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. અને આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના જે મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે, મસ્ત મજાનું મહાદેવનું મંદિર. અને અહીંયા જે કબૂતરને દાણા ચોખા ઘઉં બહુ નાખેલા છે એમ લોકોને ખાવા માટે. અને આ જોઈ શકો છો કંઈ આ રીતના જે નજારો આવી રહ્યો છે મંદિરના અંદરનો, મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે મિત્રો. તો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરું છું. અને આગળ વધીએ. આ જોઈ શકો છો કંઈ આ રીતના જે મંદિર છે, આ જોઈ રહ્યા છો મસ્ત મજાનું જે મંદિર કહેવાય છે. આ જોઈ શકો છો જે અહીંયા શ્રી સૂર્યનારાયણ મંદિર આ જોઈ શકો છો. આ રીતના મંદિર છે મિત્રો. વિડીયોમાં લાસ્ટ સુધી બની તમને પૂરી નહીં મિત્રો. વિડીયો તમે જ્યાંથી જોતા હોય ત્યાંથી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા વિડીયો તમારા સારું બનાવતો રહીશ. આ જોઈ શકો છો કંઈ આ રીતના જે બહારનો નજારો છે તમને પૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છે મિત્રો. આ જોઈ શકો છો તમે. હા જો અહીંયા 4 વ્હીલર 2 વ્હીલર બધું આવી શકે છે. અહીંયા જ કરું. હા જો મિત્રો માછલી મસ્ત મજાની માછલી છે, એક નંબર માછલી દેખાઈ રહી છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. તમે આ સાઈડ આવો તો અહીંયા જે પાણી ભરાઈ ગયું છે તે ચાલીને આવવામાં તકલીફ રહે છે. અને આપણે જો હવે નીકળી રહ્યા છે અમે, ત્યાં આ રીતના બહારનો નજારો આવી રહ્યો છે. અને ત્યાં જે માછલી મસ્ત મજાની માછલી આવતી હતી તમને જે બતાવવાની પૂરી રીતના કોશિશ કરી. અને વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો છે તમને પૂરી રીતના આગળ જઈને બતાવું. આ તમે જોઈ શકો છો. ચાલો બે આપણે તો મિત્રો આપણે જઈ રહ્યા છે જે હવે થોડું બાઇક સ્ટાર્ટ કરીને આપણે નીકળ્યા છે. જ્યાં તમે જે રસ્તામાં આવો ને અહીંયા જો વરસાદનો ચોમાસાની સિઝન ચાલુ છે તો પાણી રસ્તામાં આવતું રહે છે. આ તમે જોઈ શકો છો ને આપણું બાઇક પાણી પણ આવી રહ્યું છે. અને આ પાણી ભરાઈ ગયેલું છે. એક નંબર નજારો આવી રહ્યો છે મિત્રો. બંને સાઈડ જે ડેમ છે એ ડેમમાં પાણી ભરાઈ ગયું છે. અને હવે 2-3 દિવસ પછી રસ્તા ઉપર પણ પાણી આવી જાય છે. આ જોઈ શકો છો મસ્ત મજાનો નજારો, એક નંબર બાકી આવી રહ્યો છે.
જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાનો નજારો છે. હમણાં હું તમને ત્યાં જઈને જે શંકર ભગવાનનું મંદિર બતાવવાની પૂરી રીતના કોશિશ કરી. અને આ તમે જે મારી પછાડીની સાઈડ જોઈ શકો છો, જે ડેમ આવેલું છે, મસ્ત મજાનું પાણી ભરાઈ ગયું છે. 2-3 દિવસ વરસાદ પડશે તો આખું પાણી ભરાઈ જશે. અને આ રોડ ઉપર જે હું ઊભો છું અત્યારે, તો પૂરો રોડ ખાલી છે, મતલબ તો પૂરો પાણીથી રોડ ભરાઈ જશે. મસ્ત મજાની જગ્યા બની જશે. અને ડેમ છે, જે ચારે સાઈડ ડેમ છે, અને ડેમના વચ્ચે જે શંકર ભગવાનનું મંદિર છે. હું તમને શંકર ભગવાનનું મંદિર પણ બતાવીશ. તો મિત્રો કંઈ આ રીતના જે આપણું ભવનાથ ટેમ્પલ જે ભિલોડામાં આવેલું છે, શંકર ભગવાનનું મંદિર ભવનાથ કરીને કંઈ આ રીતના જે તમે આવો તો અહીંયા આ રીતના તમને જોવા મળશે. મસ્ત મજાની વ્યૂ જગ્યા છે. તમે આવો, ફરવા આવો, મસ્ત મજાની બેસ્ટ જગ્યા છે મિત્રો. અને મારો વિડીયો તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બીજા વિડીયોમાં જલ્દ મળીશું મિત્રો. તો બાય ગાઈસ.